ગોવિંદ બજાણિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત કરું છું. પહેલાં સાંભળીશું ફિરોજી રાનીનો અવાજ. મિત્રો, ફિરોજી રાનીનો અવાજ સાંભળીશું, પણ કઈ રીતના કે ગોવિંદ બજાણિયાનું વતન કયું છે, ગોવિંદ બજાણિયાના જીવનમાં કેટલા બધા સંઘર્ષ કર્યા છે, ગોવિંદ બજાણિયા સુખ હોય કે દુઃખ હોય જીવનમાં કેટલી બધી પરિસ્થિતિના સામના કર્યા છે, આજે તમને જણાવું છું મારી ચેનલના માધ્યમથી. તો પહેલાં સાંભળીશું મારું વતન અને મારું ગામ, એટલે કે ફિરોજી રાનીના અવાજમાં. અરે જિલ્લો છે બનાસકાંઠા અને તાલુકો છે ઓગળ અને નામ છે ગોવિંદભાઈ માનાભાઈ બજાણિયા. કારણ કે ભલાજી મારું નામ ને અલગ અલગ અવાજ કાઢવાનું મારું કામ. તો મિત્રો, જિલ્લો બનાસકાંઠા અને તાલુકો ઓગળ, ગામ ટોટાણા અને નામ ગોવિંદભાઈ માનાભાઈ બજાણિયા. તો મિત્રો, જીવનમાં હું કેટલા ધોરણ સુધી ભણ્યો છું, મારા જીવનમાં કેટલી બધી આફતો આવી છે, મેં કેટલા બધા દુઃખને સહન કર્યા છે, એ આજે ખરેખર સત્ય હું તમને તમારી સામે છુપાવવાનો નથી. મારી સાથે દરેક બનેલી ઘટનાઓ હું આજે તમારી સામે શેર કરવાનો છું. મજા આવશે. ડાયલોગબાજી, મનોરંજન અને દુઃખની વીતેલી ઘટનાઓ. તો હું 3જા ધોરણમાં નપાસ થયો, એ પણ 3 વાર. અને મહેસાણા અમે ઝૂંપડો વારીને રહેતા, અને ઝૂંપડો વારીને મહેસાણા રહેતા હતા. મારા મા બાપની પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. મારા બાપુજી અને મારી મા કડિયા કામ અને મજૂરી કરતા, અને મને એવું લાગ્યું કે આ સમય બહુ કપરો છે, અમારો બહુ નબળો સમય છે, માટે મા બાપને આપણે સાથ આપવો જોઈએ. ત્યારે 3 વખત તો નપાસ થયો હતો, અને ત્યારે મેં 3જું ધોરણ ભણવાનું 3જું ધોરણ પડતું મૂકી, અને પછી સત્ય જ કહીશ, પણ ફરી એકવાર રાકેશ બારોટના અવાજમાં. કારણ કે જીવતરમાં આપણા માટે તો કારણ કે જીવતરમાં એકવાર ભગવાન મોકો આપે છે મા બાપની સેવા કરવા માટેનો, અને આ જ અવસર મારા જીવનમાં બનેલી ઘટના કે મેં પણ વિચારી લીધું હતું કે મારે મા બાપની સેવા કરવી જોઈએ, બાકી મારે ભણવું નથી. ફરી વાર ફિલ્મી ડાયલોગ બધું જ તમને કહીશ, મનોરંજન સાથે બહુ મજા આવશે તમને. અને ફિલ્મી ડાયલોગ, અરે જોરાવર બહુ જોર ના કર, બરાબર. ત્યારે 3જા ધોરણમાં હું 3 વાર નપાસ થયો. મા બાપની પરિસ્થિતિ ખૂબ ખરાબ, બહુ નબળો સમય. અને સત્ય જ કહું છું, છુપાઈને નહીં રાખું. બધા તમે કહો છો ને કે ગોવિંદ બજાણિયા આમ ને તેમ, નહીં. ગોવિંદ બજાણિયા 3જા ધોરણનું ભણતર છોડી અને મેણિયા કાગળ કચરામાં વેણતા, અને પરણે મા બાપનું ગુજરાન, મા બાપ અને પરિવારનું ગુજરાન ચલાવતા. આ એક સત્ય છે. કારણ કે સત્ય ક્યારેય છુપાવવું નહીં, અને જીવનની અંદર સાચું બોલવામાં મજા છે. કારણ કે આજે બહુ જ દુઃખના ડુંગરો મેં હંમેશા એની સાથે બાત ભીડી છે. ત્યારે હવે ફરી એકવાર, કારણ કે મનોરંજન અને દુઃખ આ બંને, તો ફરી એકવાર હિતેન કુમાર એમનો અવાજ સાંભળીશું. હે જામીનદારના રોટલા ઉપર નમનારા કુરકુરિયા, જા તારા જામીનદારને કહી દે કે ફરી એકવાર રામલો આવ્યો છે. રાવણને દુનિયાને બાળીને ખતમ ના કરું તો મારું નામ સૂરજ નહીં. સાંભળી લીધો મનોરંજન. અને ફરી હવે મારા જીવન વિશે અંદર જઈએ. ત્યારે મારા જીવનમાં પહેલો આઘાત, જેમ કે મારી જન્મ દેનારી જનેતા, એમની તબિયત લથડી ગઈ. લગભગ 1.5-2 વર્ષ બહુ જ કોમામાં રહ્યા, બહુ જ હેરાન થયા.
અમે લોકો પાસેથી દવાના પૈસા માગીને મારી માને દવાખાનું કરાવીએ, પણ અમારો સમય નબળો, અમારી પરિસ્થિતિ નબળી, લોકો અમને બોલે, લોકો અમારી મજાક કરે, લોકો અમને ના બોલવાના કડવા વેણ બોલે, કારણ કે સમય નબળો. અને પહેલાં જ મારા જીવનની અંદર આઘાત લાગ્યો હોય તો 2000 એમ કહેવાય કે 2008, 9, 10 મારી માને ગુમાવ્યા, મારી જન્મ દેનારી જનિતાને ગુમાવ્યા. અને ત્યારે મા માટે ગાવું હોય ત્યારે ઓહો માડી ભગવાનનું મારું હૈયું નહીં ગઈ શકે. આ મારા જીવનમાં પહેલી બનેલી ઘટના, દુઃખનો બહુ જ આઘાત લાગ્યો. અને ત્યાર પછી મારા મેરેજ થયા. બસ લોકો સામે નિમિક્રી તો આમે જ કરું. ગુજરાતી ફિલ્મ આવે, નરેશ કનોડિયા હોય, રાકેશ બારોટ હોય, હિતેન કુમાર હોય, એકવાર નહીં પણ 25 વાર ફિલ્મ જોવાની. અને આ 3 કલાકારો જેમ કે હિતેન કુમાર, રાકેશ બારોટ અને તે વખતે રાકેશ બારોટ નહોતા, નરેશ કનોડિયા અને ફિરોઝ ઈરાની, આ 3 કલાકારોનો અવાજ સતત મનોરંજનની દુનિયામાં સતત હું મસ્ત રહું. અને ત્યારે ફિરોઝ ઈરાનીના અવાજમાં અરે ભલાજી મારું નામ ને એકવાર ગુજરાતી પિક્ચર એકવાર નહીં પણ 50 વાર જોવાનું મારું કામ. અને એમાંથી શીખ્યો છું આ બધી ડાયલોગ બાજી, નિમિક્રી. અને લોકો તો બધું આમનું કહેતા હતા ને તેમનું કહેતા હતા, પણ ઉગતા સૂરજને કોઈ રોકી શકતું નથી, કારણ કે લોકો હાથોમાંથી લઈ જશે, કિસ્મતમાંથી નહીં. ખરેખર આ એક કુદરતની કલા છે સાહેબ, આ એક કુદરતના ખેલ છે, આ નસીબ છે. અને ત્યારે મારા મેરેજ થાય પછી બીજી પણ બનેલી દુઃખની ઘટના. મારા મેરેજ થાય, મારા વાઈફ પરણેતર લગભગ 10 વર્ષ મારી સાથે રહે. અને કુદરતે સહેજ વળાંક લીધો, જેમ કે મારા વાઈફ પણ આ દુનિયામાંથી હંમેશા માટે મને મૂકી અને મારા દીકરાને મૂકીને ચાલ્યા જાય છે. બહુ જ વેદના, બહુ જ દુઃખ, કારણ કે નાનપણથી દુઃખના ડુંગરની સામે જ બાથ ભીડી, પણ છતાંય આવો મોટો આઘાત બીજી વાર જીવનમાં લાગ્યો. એ પણ બહુ જ મોટો આઘાત, કારણ કે નાના મોટા સ્ટેજ શો કરતો, નાના મોટા કલાકારો જોડે. અને કલાકારો ગુજરાતના સારા બધા જ હતા, મને સપોર્ટ પણ કરતા હતા. એમના સ્ટેજમાં, એમના પ્રોગ્રામમાં મને લઈ જાય અને મને જે આપે ઘરનું ગુજરાન ચલાવવા માટે મને 5-25 આપતા. અને જ્યારે કુદરતે આવો વળાંક લીધો, અને એ પણ મારા જીવનની અંદર મોટો આઘાત, કારણ કે 1 વર્ષ કે 1.5 વર્ષનું બાળક મારું પોતાનું, અને એ છોડીને એની માં હંમેશા માટે આ દુનિયામાંથી વિદાય થઈ ગયા. પણ છતાંય આ ગોવિંદ, તમે બધા કહો છો ને ગોવિંદ બજાણિયા મનોરંજન મસ્ત કરે, ડાયલોગ સંભળાવે, પણ એના જીવનમાં તમે એકવાર ઉતરી અને એની વેદનાને પૂજ્યો. કારણ કે દુનિયામાં કલાકાર એવો વ્યક્તિ છે કે પોતાના બધા જ દુઃખ ભૂલી જાય અને બીજાને ખુશ રાખવા માટે પોતાના બધા જ દુઃખ ભૂલી જાય છે અને બીજાને ખુશ રાખે, એનું જ નામ સાચો કલાકાર. ત્યારે હવે આપણે ફરી વાર સાંભળીશું નરેશ કનોડિયા. અરે જો એક વાર માલણ તું મને યજ્ઞ આપીને તો તારા બાપુજી પાસે તારા જ ઘરે આવીને તારું મહેંદી ભરેલો હાથ માંગુ. આ ગોવિંદ બજાણિયા મનોરંજન અને એની પોતાના જીવનમાં બનેલી દુઃખની ઘટનાઓ ખુશીઓ સાથે દુઃખ સાથે તમારી સામે શેર કરી રહ્યો છે. અને એ પણ ગોવિંદ બજાણિયા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપરથી. અને ત્યારે બહુ આઘાત લાગ્યો મારા જીવનની અંદર. લગભગ 2 વર્ષ 3 વર્ષના ગાળાની અંદર મેં મારું બધું જ ગુમાવી દીધું. કારણ કે 1 વર્ષના 1.5 વર્ષના 2 વર્ષના બાળકને લઈને સ્ટેજ શો કરવા માટે તો જવાય નહીં, એ તમે સમજો છો.
એવી પરિસ્થિતિ કે એક ટાઈમનું જમવાનું પણ ના મળે. અને ખરેખર આ ગોવિંદ બજાણિયાનો એક એવો સમય આવ્યો કે વાટકો લઈને ગામની અંદર માગી ખાવાનો. સત્ય છે, એ જ કહું છું. કારણ કે હું એવો વ્યક્તિ છું, પોતાની પોલિસી નથી કરતો કે હું હા મારે આ છે તેમ છે. યાર એકચ્યુઅલી એમ ને તેમ નહીં, મારી વેદના આપની સામે ઠેલવું છું. કારણ કે આજે ઇન્સ્ટાગ્રામની અંદર 4,30,000 ફોલોવર ધરવું છું, તો એ મને કોઈ જાતનો ગમન નથી, અભિમાન નથી. કારણ કે હું એ જ વ્યક્તિ સમજું છું મારી જાતને. કારણ કે હું એવા જ પરિવારમાંથી જન્મેલો, એવો જ સામાન્ય વ્યક્તિ, એ જ વ્યક્તિ છું. આ તો માત્ર તમારો પ્રેમ મળ્યો, માત્ર તમારા આશીર્વાદ મળ્યા અને તમારો સાથ સહકાર. અને હું હંમેશા તમને બે હાથ જોડીને બધાને વિનંતી કરું છું કે તમારો આશીર્વાદ જોઈએ, તમારો પ્રેમ જોઈએ. કારણ કે નાના વ્યક્તિને તમે સપોર્ટ કરજો, નાના કલાકારને તમે સપોર્ટ કરજો. કારણ કે નાનો વ્યક્તિ ખૂબ અંદરથી તૂટી ગયેલો વ્યક્તિ હોય છે. ત્યારે એમ કહેવાય કે એ 2 વર્ષના દીકરાને લઈને ગામમાં માગી ખાવાનો સમય. અને એમ કરતાં મારા નવા મેરેજ થયા. નવા મેરેજ થયા પછી સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ ફોલોવર સારા થઈ ગયા. બસ હિતેન કુમાર, રાકેશ બારોટ, ફિરોજ રાણીના અવાજમાં નિમિક્રી કરું, ફ્રેન્ડ ફોલોવર સારું થઈ ગયું. અને મને મારા દિવસો, પાછલા દિવસો યાદ આવ્યા. ક્યારે કે જ્યારે હું પણ કચરાની અંદર કાગળ મેણિયા વેણતો. મારી માને દવાખાનું કરાવવા માટે મારી પાસે પૈસા નહોતા. સાંજે વાટકો લઈને માગવા જતો બાળક સાથે, મારા પોતાના દીકરા સાથે. એ સમયે કોઈ મારું પહેરવાનું કપડું પણ સગું નહોતું. અને જ્યારે ફ્રેન્ડ ફોલોવર વધ્યા ત્યારે ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની અંદર દરેક સમાજ, હિન્દુ હોય, મુસ્લિમ હોય કે દરેક સમાજની અંદર, દરેક સમાજના 45 મકાનો બનાવ્યા સોશિયલ મીડિયાના માધ્યમથી. અને સમગ્ર ગુજરાતની અંદર લગભગ 5,000થી પણ વધુ કરિયાણાની કીટ, એક કીટની કિંમત 3,000 રૂપિયા, આવી કીટોનું વિતરણ તમારા બધાના સહયોગથી, સપોર્ટથી કર્યું. હું એ નિમિત્ત છું. કારણ કે મને એક ખ્યાલ હતો મારો દિવસ, એ નબળો દિવસ. તો બસ આપને વિનંતી કરું છું કે હું નાનો વ્યક્તિ છું. તમે બધા કહો છો ગોવિંદભાઈ બહુ મોટું નામ ધરવે છે, ગોવિંદભાઈ બહુ સારા કરોડપતિ છે. નહીં, ગોવિંદભાઈને તો તે દિવસે છાપરું હતું અને અત્યારે પતરાવાળું ઘર છે. બાકી ગોવિંદભાઈ સુપરસ્ટાર નથી કે ગોવિંદભાઈ મહાન કલાકાર નથી. બસ તમને સત્ય જ કહું છું, મારા જીવનની જે વ્યથા હતી મેં તમને કહી છે. બસ એક હાથ જોડીને વિનંતી કરું છું કે તમે બધાએ પ્રેમ આપ્યો, સપોર્ટ આપ્યો અને બસ હંમેશા આપજો. અને બસ મારો આ વિડીયોની મારી વ્યથા, મારી મનોરંજનની સાથે મારી વ્યથા મેં તમને જણાવી, એ તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુ ને વધુ શેર કરજો. જય ખોડિયારમાં.